નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢમાં દર વર્ષે ગિરનાર લીલી પરિક્રમા થાય છે. જૂનાગઢના જંગલોમાં આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો સામેલ થાય છે. જૂનાગઢમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા થાય છે. જૂનાગઢના જંગલોમાં આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો સામેલ થાય છે. ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જેને હિમાલય દાદા માનવામાં આવે છે. માન્યતા અનુસાર ગિરનાર પર્વતની ચારે તરફ 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. આ કારણે જ દર વર્ષે લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે પહોંચે છે. આ પરિક્રમાને ગિરનાર લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે, જેને ખૂબ જ મુશ્કેલ યાત્રા માનવામાં આવે છે. રસ્તામાં જંગલથી ઘેરાયેલા વિસ્તાર પણ આવે છે અને આ જંગલમાં સિંહ અને દીપડાઓ પણ રહે છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલનાર તીર્થયાત્રા પર ક્યારેય કોઈ જંગલ પ્રાણીએ હુમલો કર્યો નથી અને તેમને જંગલમાં ક્યારેય કોઈ અડચણનો સામનો કરવો પડ્યો નથી. ગિરનારની લીલી પરિક્રમા જૂનાગઢના જંગલોમાં થાય છે, જે કારતક મહિનાની 11થી શરૂ થાય છે અને કારતકની પૂનમે સમાપ્ત થાય છે. આ વર્ષે 12 નવેમ્બર 2024ના રોજ લીલી પરિક્રમા શરૂ થઈ છે. આ પરિક્રમા 15 નવેમ્બર 2024 સુધી ચાલશે. લગભગ 36 કિલોમીટર લાંબી આ પરિક્રમામાં પહોળા અને જંગલોની વચ્ચેથી થાય છે, જે ખૂબ જ પડકારજનક હોય છે. ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ. આ ધાર્મિક પરિક્રમાની શરૂઆત જૂનાગઢના ભવનાથમાં દુધેશ્વર મંદિરથી થાય છે. 36 કિમી લાંબી આ પરિક્રમા મથમાં ઘનઘોર જંગલમાંથી પસાર થવાનું હોય છે. સાથે સાથે પહાડી ઉતાર ચઢાવ પણ હોય છે, જેને પાર કરવામાં આવે છે. આ યાત્રાનો પ્રથમ પડાવ જીણા બાવાનું મંદિર અને તેના પછી ચંદ્રમૌલેશ્વરનું મંદિર છે, જે ભવનાથ મંદિરથી લગભગ 12 કિલોમીટર દૂર છે. આ પછી શ્રદ્ધાળુઓ ગૃહ હનુમાન મંદિર અને સૂરજકુંડ તરફ વધે છે, જે જીણા બાવાથી મઢીથી લગભગ 8 કિલોમીટર દૂર માંડવેલ ઝીલ પાસે સ્થિત છે. યાત્રાનો આ ભાગ ખૂબ જ શાંતિદાયક હોય છે, જ્યાં શ્રદ્ધાળુઓનો પોતાના ઈશ્વરની ભક્તિ માનેલી નજર આવે છે. યાત્રાનો આગામી ભાગ માંડવેલથી બોરદેવી સુધીનો છે. પરિક્રમાનો 8 કિમીનો આ ભાગ ખૂબ જ મુશ્કેલ ભર્યો હોય છે, જ્યારે ઊભા પહાડ પર ચડવું અને ઉતારવાનું હોય છે, જેને માંડવેડાની ઘોડી કહેવામાં આવે છે. આ તમામ મુશ્કેલીઓ ભરી યાત્રાને પાર કરતા શ્રદ્ધાળુઓ આખરે પરિક્રમાને છેલ્લા પડાવ બોરદેવી માતાના મંદિરે પહોંચે છે. જ્યારે આ પરિક્રમા પૂર્ણ થાય છે, મંદિરના આસપાસ ઝીલો અને નદીઓ આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે. બોરદેવી માતાના મંદિરે પૂજા અર્ચના કરીને શ્રદ્ધાળુઓ ફરીથી 8 કિલોમીટરની ભવનાથ મંદિર સુધી યાત્રા કરે છે, જેને પરિક્રમાને સંપૂર્ણ થવાનું પ્રતીક માનવામાં આવે છે. લીલી પરિક્રમાની પૌરાણિક માન્યતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગિરનાર પર્વતની પરિક્રમા શ્રીદેવ, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ સહિત 5 પાંડવોએ પણ કરી છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર બોરદેવી મંદિર જ્યાં આ પરિક્રમા સમાપ્ત થાય છે, ત્યારે દેવી સુભદ્રાથી સાથે અર્જુનના લગ્ન થયા હતા. શ્રી કૃષ્ણએ પોતાની બહેન સુભદ્રા સાથે અર્જુનના લગ્ન કરાવવા માટે ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરી હતી. તેમને આ પરિક્રમા એકાદશી પૂર્ણિમા વચ્ચે કરી હતી અને આખરે પૂનમના દિવસે દેવી સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થયા હતા. અમદાવાદથી જૂનાગઢ કેવી રીતે પહોંચવું? અમદાવાદથી જૂનાગઢ સુધી 2 રીતે પહોંચી શકાય છે. બસ સ્ટેન્ડ અને ટ્રેનથી જૂનાગઢ પહોંચવા અમદાવાદીઓ 6.5 કલાકનો સમય લાગે છે. સૌરાષ્ટ્ર જતા એક્સપ્રેસ, સોમનાથ એક્સપ્રેસ, પુણે વેરાવળ એક્સપ્રેસ વગેરે ઘણી ટ્રેનો છે, જે અમદાવાદથી તમને જૂનાગઢ પહોંચાડી દેશે. આ સાથે જ બસથી અમદાવાદ સુધી જૂનાગઢ પહોંચાડવા માટે લગભગ 6 કલાક સમય લાગે છે. ટ્રેન અને બસ
બંનેનું ભાડું 280 થી 300 રૂપિયા આસપાસ થાય છે। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો। જય ગિરનારી।